विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्गीताय नागाननाय स्तुति अग्न विभर्षिताय गौरी सुताय गणानाथ नमो नमस्ते। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। दय गौरी पुत्र गणेश जी हूँ तो लागू तुमने अंतरिक्षे गुण तुम्हारा या कुंदेन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रवृगा या वीणावरदण्डमण्डलिकरा या श्वेतवनवासना या ब्रह्माण्डलङ्कर प्रभुदिवी देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यावा। हे मां सरस्वती भगवती हे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगराय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रघानम सदा वसंतं वरदयारविंदे
मंगलम भगवान विष्णुर्मंगलम मंगलम गरुड़ध्वजम मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि वसुदेवसुतं देवं कंसचारणमर्दनम् देवकी परमानंदं कृष्णं वन्दे जगद्गुरुं लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः वंदनाय जयंती मंगलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते या देवी सर्वभूतेषु बालारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः बोलो श्री गणपति गजानन महाराज की सिद्धि विनायक देव की सदगुरु देव की श्री रामचंद्र भगवान की श्री परशुराम भगवान की बाल कृष्ण लाल की राधा कृष्ण भगवान की श्याम सुंदर श्री यमुने महारानी जी की बोलो द्वारिकाधीश की राजा रणछोड़ की बोलिए श्री हनुमान जी महाराज की आद्य शक्ति श्री अम्बे माता की आद्य शक्ति श्री बहुचर माता की श्री महाकाली माता की श्री भद्रकाली माता की बोलो श्री गायत्री माता की बोलो श्री उमिया माता की बोलो श्री पार्वती माता की श्री महालक्ष्मी माता की श्री सरस्वती माता की चंडी चामुंडा माता की त्रिपुर सुंदरी माता की
મોઢેશ્વરી માત કી, આશાપુરી માત કી, આઈ શ્રી ખોડિયાર માત કી, નવદુર્ગે માત કી, શ્રી નારસંગ વીર કી, શ્રી ભક્તવલ્લભ ધોળા કી, શ્રી ભક્તવલ્લભ હરિ કી, ગબ્બર ગોપ કી, ચાચર ચોક કી, ચુવાડ ચોક કી, વરખડીવાળા ગોપ કી, નવાપુરા ગોપ કી, માન સરોવર કી, ઉમાપતિ મહાદેવ કી, નીલકંઠ મહાદેવ કી, કામનાથ મહાદેવ કી, સોમનાથ મહાદેવ કી, કાશી વિશ્વનાથ મહાદેવ કી, મહાકાલેશ્વર મહાદેવ કી, ઓમકારેશ્વર મહાદેવ કી, સર્વેશ્વર મહાદેવ કી. ઓમ નમઃ આજે હિંમતનગરના આંગણીએ જગદંબાએ આપણને હિંમત આપી કે આ ભૂમિ પર એનું આગમન થયું. આજે માગસર મહિનાની કૃષ્ણ પક્ષની કાલાષ્ટમી, બહુ સુંદર દિવસ છે. આજે કાલાષ્ટમી એટલે જગદંબાની આરાધનાનો સુંદરમાં સુંદર દિવસ. એ નિમિત્તે અમારા રાહુલભાઈ ભટ્ટ અને અન્ય પરિવારો દ્વારા માં જગદંબા બાલા ત્રિપુર સુંદરીમાં બહુચર્યના આનંદના ગરબાનો કાર્યક્રમ. તમે બધા ભાગ્યશાળી એટલા છો કે માં તો આવ્યા, પણ સાથે માનો ગરબો જે રચવા વાળા અમારા ભટ્ટવલ્લભ ધોળા દાદા ગુરુ કહેવાય, એમની નવમી પેઢીના પ્રપૌત્ર શ્રી અમારા કલ્પેશભાઈ ભટ્ટ પણ અત્રે પધાર્યા છે. એ પણ ભાગ્ય હોય તો જ આ બધું શક્ય બને. તો આજના આ કાર્યક્રમની અંદર આનંદનો ગરબો તો તમે બધા ઘણા ગાતા હશો, નિયમિત પાઠ પણ કરતા હશો, પણ આજના કાર્યક્રમની અંદર આનંદના ગરબાનું પ્રાગટ્ય કેવી રીતના ક્યાં થયું એની વાત, એની અંદર આ પૃથ્વી પર જગદંબાનું પ્રાગટ્ય કેવી રીતના થયું એની વાત, અને એની અંદર આ મા બહુચરનું પ્રાગટ્ય કેવી રીતના થયું એની વાત આપણે એ આનંદના ગરબાના માધ્યમ દ્વારા સમજીશું. સર્વપ્રથમ આપણે ગણપતિ દાદાના ચરણમાં વંદના કરીશું, ત્યારબાદ માના ચરણમાં વંદના કરી અને એક 5 કે 7 મિનિટ તમારી લઈ અને એક સામાજિક કાર્યક્રમ જે પધારેલા માનવતા મહેમાનો આપણે સ્વાગત કરીશું. એ પહેલાં આપણે ગણપતિ દાદાને યાદ કરી લઈએ, માને યાદ કરી અને પછી અમારા ભાઈશ્રીને સોંપવામાં આવશે. તો સર્વપ્રથમ ગણપતિ દાદાના ચરણમાં વંદના. એક વિનંતી છે, નીચે બેઠા છે તો ભાગ્યશાળી કહેવાય કે માના ચરણોમાં બેઠા છે, પણ જે ખુરશીમાં બેઠા છે એમને વિનંતી, ભલે બેઠા છો જગ્યા નથી, પગમાંથી જોડા કાઢીને બેસજો. ખાતરી આપું છું તમારી ખુરશી નીચેથી કોઈ નહીં લઈ જાય, અને કદાચ લઈ જશે તો આજે શનિવાર છે, 7:30 જશે, એટલે એટલો જરા મર્યાદા આપણે રાખીશું એવી વિનંતી ખાસ. તો સર્વપ્રથમ ગણપતિ દાદાના ચરણમાં વંદના. તો પહેલા સમરું ગણપતિ દેવા, પહેલા સમરું ગણપતિ દેવા, દેવી ઘન લેજો કાપી હો ધીરે ધીરે, ઘન લેજો કાપી હો ધીરે ધીરે. પહેલા સમરું ગણપતિ દેવા, પહેલા સમરું ગણપતિ દેવા, કે બીજે સમર
માં જગત જનની માં ભવાની રાજ રાજેશ્વરી બાલા ત્રિપુર સુંદરી માં બહુચર. આનું અસલ નામ બાલા ત્રિપુર સુંદરી છે. એનું બહુચર નામ તો પછી પડે છે, આપણે આનંદના ગરબાની અંદર સમજીશું. તો એ માં અહીં બિરાજમાન છે, તો માના ચરણમાં વંદના કરી અને માને પ્રાર્થના કરીને કહીએ કે માં કરું કોટી કોટી પ્રણામ મારી તારા ચરણોમાં. કોટી કોટી પ્રણામ મારી તારા ચરણોમાં. મારે 68 તીરથ ધામ મારી તારા ચરણોમાં. મારી મારી તારા ચરણો. સોનલ વરણો સૂરજ ઉગ્યો ઘેર પધાર્યા માત રે. મારે ઘેર પધાર્યા માત રે. અને આમાં એમને એમ નથી આવતા, ધ્યાન દેજો. અમારા રાહુલભાઈ જોડે જેટલી વાર ફોન પર વાત થઈ, કેટલી તારીખો બદલાઈ, ધ્યાન દેજો. પણ તેરે મન કछु और है मेरे मन कछु और, तो तेरे मन की होने दे काहे मचावे शोर. હે એ તો જ્યારે એની કૃપા હોય ને ત્યારે જ અહીં આવે. અને એ બધું શક્ય ક્યારે બને કે આ સમગ્ર હિંમતનગર આ વિસ્તારના દરેક માઈ ભક્તોના કર્મનો ઉદય થયો, સાથે સાથે અમારા રાહુલભાઈ ભટ્ટ એમના પરિવારનો પણ કર્મનો ઉદય થયો, અને માઈ ભક્તોના આનંદ ગરબા પરિવારના દરેક મંડળોના કર્મનો ઉદય થયો, ત્યારે જ આ માં અહીં પધાર્યા. અને બધું ક્યારે શક્ય બને કે જ્યારે પૂર્વજન્મના પુણ્ય જળિયા પૂર્વજન્મના પુણ્ય જળિયા. જગત્યું પુણ્ય પ્રભાત મારી તારા ચરણોમાં. હે મારે પ્રગટ્યું પુણ્ય પ્રભાત મારી તારા ચરણો. કેશર ચંદન ફૂલ સુગંધિક સગમોતીના હાર રે. હે ભરા સગમોતીના હાર રે. આજ વધાવ મારી માત બહુ ચરા. બીજી વાર આજ વધાવ મારી માત બહુ ચરા. થાય સફળ અવતાર મારી તારા ચરણોમાં. હે મારો થાય સફળ અવતાર મારી તારા ચરણોમાં. કરું કોટી કોટી પ્રણામ મારી તારા ચરણોમાં. કોટી કોટી પ્રણામ મારી તારા ચરણોમાં. અમી ભર નજરે માત નિહાળો એક જ છે મને આશરે. હે માં એક જ છે મને આશરે. અરે તારો બિંદુ કર જોડીને ઊભો. બિંદુ કરજો લીને ઉભો. એ તો જન્મો જન્મનો દાન મારી તારા ચરણોમાં. એ તો જન્મ જન્મનો દાન મારી તારા ચરણોમાં. કરું કોટી કોટી પ્રણામ મારી તારા ચરણોમાં. કરું કોટી કોટી પ્રણામ મારી તારા ચરણોમાં. અને એ જ માના ચરણો વંદના કરતા કરતા જ્યારે માને સન્મુખ બેઠા છે પંચદેવના મંદિરમાં સાનિધ્યમાં, એક બાજુ જગદંબા પરાંબા આદ્યશક્તિ, એક બાજુ સોમનાથ દાદા, એક બાજુ રાધા કૃષ્ણ ગણપતિ હનુમાન દાદા, પંચદેવનું આ મંદિરના આ સાનિધ્યમાં આપણે જ્યારે આ મહાવીર
નગર સોસાયટી 4 રસ્તા પાસે આપણે બધા ભેગા થયા છીએ તો આ વાતાવરણની અંદર પવિત્રતા જળવાય, ચારે બાજુ કેવલ માનું નામ ગુંજતું થાય એવા હૃદયના ભાવ સાથે, તાલીના તાલ સાથે માના નામની 2 મિનિટની ધૂન બોલાવી આપણે સાથે મળી અને બધાએ સાથે મળીને ગઈએ. તમારા હૃદયમાં માનું સ્થાન હોય તો જ તમારે ધૂન બોલવાની. એટલે આડોશ પાડોશમાં જોવાનું, જે તારી ન પાડે ન બોલે એટલે સમજી લેજો કે આ માનો પાકો વિરોધી આવીને બેઠો છે, ખોટી જગ્યા રોકીને બેઠો છે. ધ્યાન દેજો. અને મારા વિડીયો વાળા ભાઈને વિનંતી કરું કે જે તાળી ન પાડે એની પર ખાસ વિડીયો ફેરવજો, બરાબર. અને બીજું કે ઘેરથી હાથ લઈને આવ્યો ને તો તાળી પાડીને બોલજો. એટલે જે તાળી ના પાડે ન બોલે એટલે સમજી લેજો કાં તો માનો વિરોધી છે, કાં તો ઘેર હાથ ભૂલીને આવ્યો છે. તો કોઈ બાકી ના રહે. જ્યાં પણ અવાજ પહોંચે છે અંધારામાં ઉભાયેલા હોય એમને પણ તાળી પાડવાની. અને જો તાળી પાડવામાં ઘણા બધા ગુણો છે. આપણે સવારના પોરમાં ટીવી ચાલુ કરીએ ત્યારે મારા રામદેવ બાબા એમ કહે છે તાળી પહેલા પાડો, કારણ કે તાળી પાડવાથી શરીરની એક નસ છૂટી પડે એટલે આ પેલો લકવો થાય ને એ ન થાય. એટલે અને શિયાળામાં તાળી પાડો તો ઓર આનંદ આવે. તો કોઈ બાકી ના રહે. હૃદયના ભાવ સાથે તાળીના તાલ સાથે એક જ અવાજ કે બહુચર 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 માં જય જય બોલો બહુચર. અરે બાળા રૂપે બહુચર માં જય જય બોલો બહુચર માં. અરે ભોળી ભવાની બહુચર માં જય જય બોલો બહુચર માં. અરે દીન દયાની બહુચર માં જય જય બોલો બહુચર માં. અરે ભટવલ્લભની બહુચર માં તોળા રામની બહુચર માં. અરે નાસક વીરની બહુચર માં જય જય બોલો બહુચર માં. અરે જુવાર ચોકે બહુચર માં વરખડી ગઈ છે બહુચર માં. અરે સંભલપુરમાં બહુચર માં નવાપુરામાં બહુચર માં. અરે હિંમતનગરમાં બહુચર માં આનંદગરમાં બહુચર માં. અરે પંચદેવ મંદિરે બહુચર માં જય જય બોલો બહુચર માં. અરે મચ્છર માસે બહુચર માં બાલાષ્ટમીએ બહુચર માં. અરે બહુચર 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 ઓમાં ભજીએ તને મોટું છે તુજના ગુણ તારા નિત ગાઈએ તો થાય અમારા કામ. હેત લાવી રસાવતું સદા રાખ દિલ સા ભૂલ કદી કરી અમે તો માં કરજો માં. સત્યો માગેતી હે માં પરમ સત્યે તું લઈ જા ઊંડા અંધારેથી પરમ દેજે તું લઈ જા. મહામૃત્યુ મહાથી અમૃત સમીપે માત લઈ જા તું હીરો
तुझे दर्शनादान धरी જા વાદ્ય શક્તિ શ્રી બહુચરંબે અને હવે 5 મિનિટ માટે આપણે આવેલા મહેમાનોનું સન્માન અને મંગલદીપ પ્રાગટ્ય માટે અમારા ભાઈશ્રીને હવાલો સમર્પિત કરું છું. प्रणाम અને વંદન આપને. અત્રે ઉપસ્થિત વિશિષ્ટ મહાનુભાવોને વિનંતી કે માં આનંદના ગરબાની જ્યોત પ્રગટાવશે અને આ જ્યોત જે હશે એ હિંમતનગર શહેરમાંથી સાબરકાંઠા જિલ્લામાં ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશમાં માં બહુચરની જ્યોત પ્રગટિત થાય. આમંત્રિત કરું છું માનનીય શ્રી દીપસિંહ રાઠોડ સાહેબ આવી શક્યા નથી પણ શુભેચ્છા માનનીય શ્રી જેડી પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ મહોદય, અનિરુદ્ધભાઈ સોરઠિયા પ્રમુખ મહોદય, હિંમતનગર નગરપાલિકા કૃષ્ણકાંત બોલો શ્રી બહુચર માત કી જય જય જય. ખૂબ ધન્યવાદ. આ ભવસાગરની યાત્રામાં બાલ્યવયમ જગદંબાનો સાક્ષાત્કાર અને પ્રસાદ સિટી કેબલના પ્રતિનિધિશ્રીઓ, પ્રેસ રિપોર્ટર અને ફોટોગ્રાફરશ્રીઓ અને મારા નાના નાના વાલા ભૂલકાઓ, આ નિમંત્રક રાહુલભાઈ રમણલાલ ભટ્ટ પરિવાર હિંમતનગર દ્વારા આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. અમારા સૌ વતી અને વિશેષમાં ભક્તિ અને શ્રદ્ધાથી આનંદના ગરબાની જે રમઝટ બોલાવનાર છે એવા માનનીય શ્રી જનકભાઈ રાવલ અમદાવાદ વાડી ગામથી જે પધાર્યા છે અને શ્રી કલ્પેશભાઈ ભટ્ટ વલ્લભ ભટ્ટની ગાદી બહુચરાજી હમણાં જે વાત કરી તે મુજબ 9મા પ્રપૌત્ર છે. એમને આપના સૌ વતીથી નતમસ્તકે કોટી કોટી વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, આપને આવકારીએ છીએ. સુસ્વાગતમ સુસ્વાગતમ. સન્માન કાર્યક્રમમાં હવે જઈ રહ્યા છીએ આપણે. માન્ય પૂજ્ય કલ્પેશભાઈ ભટ્ટ વલ્લભ ભટ્ટ દ્વારા પરિવારના મહોદય સદભાગ્ય છે કે આપણે એમના દર્શન કરી શકીએ છીએ. એમનું પંચદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યો, પ્રમુખ મહોદય શ્રી બાલાભાઈ ત્રિવેદી સાહેબ, ઉપપ્રમુખ મહોદય શ્રી દિનેશભાઈ ત્રિવેદી અને મંત્રી મહોદય શ્રી દિનેશભાઈ સોની સાહેબ માનનીય પૂજ્ય કલ્પેશભાઈ ભટ્ટનું સન્માન કરશે. આ સન્માન શિવૌચર શરણમ મમ જય શિવૌચર શરણમ મમ શિવૌચર શરણમ મમ શિવૌચર શરણમ મમ શિવૌચર શરણમ મમ શિવૌચર શરણમ પટવલ્લભની વીણા બોલે શિવૌચર શરણમ મમ
छैया रे बाड़ा बेटी वरकड़ी की छैया रे। अरे वो तो बहुचर नाम धनैया रे वो तो बहुचर नाम धनैया रे। अरे बाड़ा बेटी वरकड़ी की छैया रे बाड़ा बेटी वरकड़ी की छैया रे। वो तो बहुचर 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 वो तो बहुचर नाम धनैया रे वो तो बहुचर नाम धनैया रे। अरे बाड़ा बेटी वरकड़ी की छैया रे बाड़ा बेटी वरकड़ी की छैया रे। જનકભાઈ રાવલ અમદાવાદ મારી ગામ ગ્રુપમાં ભગવાન સમસ્ત બ્રહ્મ સમાજ હિંમતનગર નારોબડી સુદર્શનદાન શતમ દિવસ સર્વદા આપણે સૌ ખૂબ આનંદમાં રહીએ એ જ અમારી પ્રાર્થના માની આરાધના જય હો હરે સુરામ શ્રી રામ રામ બળી બળે જે માં બુદ્ધિ કલકી નામ દસવિધ કે આપણા મલક નાયા માયાનું માનવી માયા મેલી દેવી ગાતા શોભાયા સાયવા હાલો ને આપણા મલકમાં હાલો ને આપણા મલકમાં હાલો ને આપણા મલકમાં માં બહુચર માની હૂંફ આપના માટે સદાય રહે એ જ અમારી અભ્યર્થના છે હવે ગરબા મંડળ માટે જેનું નામ ઓલું તેની ટીમ સાથે ઝડપથી સ્ટેજ પર આવશે અને કલ્પેશભાઈ ભટ્ટ માન્ય પૂજનીય એમના વરદસ્તે એમનું સન્માન થશે હિંમતનગરમાં સેવા અર્થે માં બહુચરના વિવિધ આનંદ ગરબા મંડળની બહેનોનું સન્માન માન્ય શ્રી કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા વિવિધ મંડળના પ્રમુખ મહોદયશ્રીઓને પોતાની ટીમ સાથે સ્ટેજ પર આવવા ઝડપથી નમ્ર વિનંતી સમય જતો જાય છે શિયાળાની ઠંડી બહુ ઓછી લાગે છે આજે કારણ કે માની અસીમ કૃપા છે સૌપ્રથમ કલ્પેશભાઈને વિનંતી કે થોડીક તકલીફ લેશો કારણ કે અમારી આ બહેનો ખૂબ માના આનંદના ગરબા ગાય છે ગવડાવે છે શેરીઓ જાય છે સદાય આમંત્રિત રહે છે સૌપ્રથમ આશીર્વાદ આનંદ ગરબા મંડળ શ્રીમતી સ્મિતાબેન હિતેશભાઈ સોની પોતાની ટીમ સાથે અહીંયા ઉપસ્થિત થશે એમનો ઝડપથી બહેનો ઉભા થવા બદલ મદદ કરશો પાડોશીઓ પ્લીઝ મોદી સમાજ માતાજી આનંદ ગરબા મંડળ શ્રીમતી હર્ષાબેન નિખિલભાઈ મોદી એના પછી
नाइट बहुचर आनंद गरबा मंडल कच्छी सोसायटी 11 जाने મારી અસીમ કૃપા રહે અને કલ્પેશભાઈના સદાય આપ પર આશીર્વાદ રહે. એના પછી તરત જ તૈયાર રહેશે શ્રી હરિસિદ્ધ આનંદ ગરબા મંડળ શ્રીમતી મીનાબેન શીશા. श्री शक्ति आनंद गरबा मंडल श्रीनगर सोसायटी श्रीमती वैदेहीबेन पंड्या. श्री शक्ति आनंद गरबा मंडल અને ત્યારબાદ શક્તિ ભજન મંડળ આનંદ ગરબા મંડળ. મેઇન જે હોય આપી દો મંડળની અંદર જે મુખ્ય હોય ને ત્યારબાદ શક્તિ ભજન મંડળ આનંદ ગરબા મંડળ અટકાપુરી 11 તૈયાર રહેશે. હા કઈ વાંધો નહીં. બોલે બહુ ચાલા બોલો બહુચર માત કી શક્તિ ભજન મંડળ આનંદ ગરબા મંડળ અલકાપુરી શ્રીમતી ઈલાબેન ઉપાધ્યાય વિશેષ નોંધ લેવા જેવી છે જેમને 762 ગરબા પૂર્ણ કર્યા છે. ખૂબ ધન્યવાદ. બહુચર આનંદ ગરબા મંડળ અલકાપુરી શ્રીમતી ભાવનાબેન સોની અને ત્યારબાદ શ્રી આદ્યશક્તિ આનંદ ગરબા મંડળ ગંગોત્રી સોસાયટી તૈયાર રહેશે. જબરજસ્ત છે શહેરમાં એ ગરબાને 8 ટીમો અહીંયા જોવા મળી છે અને 762 જેવા ગરબા ઈલાબેન ઉપાધ્યાય દ્વારા જે પૂર્ણ કર્યા છે ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે. ખૂબ ખૂબ અભિનંદન. बहुचर आनंद गरबा अलकापुरी ओके भावनाबेन सोनी આવી है. आद्य शक्ति आनंद गरबा मंडल गंगोत्री सोसायटी. ધન્યવાદ. ગંગોત્રી તમને અહીંયા હિંમતનગરના ગંગોત્રી છે, જમ્મુ છે, શ્રીનગર છે, બધા જ દર્શન થશે. માતૃ પિતૃ વંદના પણ આપણે કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા કરવાની છે. 20 મિનિટ દઈશું ત્યારબાદ આખો પરિવાર તમારા જેટલા ભાઈઓ બધાને બોલાવો. પહેલા માતૃદેવો ભવ આપણા વિદ્વાન શાસ્ત્રીજીઓ પહેલું પૂજા કોણ કરે? માનવું કે મીઠા મધુ ને મીઠા બેહુલારે લો અરે આથી મીઠી છે મોરી માત જો જનની જોડે સખી નહીં
18 કે 20 વર્ષ પછી તમે આ જગ્યાએથી આવ્યા ત્યારે તમારા માતા પિતાએ કહ્યું હશે કે હવે અમને ભૂલી જાજો, હવે તમારા માથું પીધું આ છે. તો એમની પૂજા કરો, મોટા વચલા અને પછી નાના, એ પ્રમાણે 3 જણ માને ચાંદલો કરો. ગંગાના તીર તો વધે ગટેરેલો, મારો સરખો માના પ્રેમનો પ્રવાહ જો, જનની જોડે સખી નહીં જડે રેલો, જનની જોડે સખી નહીં જડે રેલો. હવે તને દીકરાઓ માને હાર પહેરાવી દો, ફૂલનો હાર. રાહુલભાઈના હાથમાં છે, ત્રણે દીકરાઓ જોડે આવી જાઓ. પ્રભુના પ્રેમ તણી પૂતળી રેલો, અને જગતી જુદેવી એની જાત જો, જનની જોડે સખી નહીં જડે. હવે પિતૃદેવ શરૂઆત કરવાની. પહેલા પિતાજીને ચાંદલો કરવાનો, જે રીતના માની પૂજા કરી. કારણ કે માતા પિતાના ચરણોમાં છે, માતા પિતાને ભાજો ચરણોમાં છે. અરે આ 68 તીરથ ધામ રે, મારે નથી જાવું, અરે મારે નથી જાવું તીરથ ધામ રે, મારે નથી જાવું. હવે કોને બોલવું આવશે? સાથે મળીને હાર પહેરાવો. અને હવે ત્રણેય જણા હાથ ઉતારી રાખો. ભાઈ ફોટાવાળા, ભાઈ ફોટા લઈ લો. હા, હવે 3 અને તમે 3, 6 જણા માતા પિતાના ચરણોમાં પડી જાઓ. સાષ્ટાંગ નીચા નમીને કપડા પકડેની ચિંતા ના કરતા, અને હું ન કહું ત્યાં સુધી ઊભા નહીં થવાનું. બા અને દાદાને વિનંતી કે બધાને આશીર્વાદ આપો. દાદા બધાને આશીર્વાદ આપો, દીકરાઓને દીકરાની વહુને. હા, ધન્યવાદ. હા, હવે મારી સામે જુઓ, જે નમન કરે છે બધાએ. આજથી તમારે નિયમ લેવાનો. રાહુલભાઈ, બીજા ભાઈ બેસો, બેસીને ઊભા નહીં રહેવાનું, ના કરવાનું. આ એક જ મોકો એવો છે કે તમે સાથે મળીને આવી રીતના માતા પિતાની તમે ધન્યવાદને પાત્ર છો. તમારા માતા પિતા પર ધન્યવાદને પાત્ર છે કે આ જાહેરની અંદર માતા પિતાનું સન્માન કરે ને, એકો કોક જ વીરલો હોય. ભાઈ ધ્યાન દેજો, એટલે ઘરના પૂરે મા બાપ રોતા હોય ને દીકરો ક્યાંય ફરતો હોય. આ તો એ મા બાપના આશીર્વાદ તમારી પર છે કે આવા સુંદર કાર્ય કરી શકો છો, એના આશીર્વાદ છે. તો તમારે બધાએ નિયમ લેવાનો 3 6 કે આજથી તમારે તમારા માતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરવાનું. કદાચ એમની ઈચ્છા પૂરી નથી કરી શકતા તો હાથ જોડીને એમની સામે ઉભા રહેજો, ક્ષમા માંગજો કે એમાં હું ક્ષમા માંગુ, તમારી ઈચ્છા પૂરી નથી કરી શકતો, પણ આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરવાનું. બરાબર? મંજૂર? રાહુલભાઈ મંજૂર? ત્રણેય વહુને મંજૂર? દીકરીઓ જ કેવો તમે? બરાબર? બસ હવે ઉભા થાઓ. બોલો આદ્ય શક્તિ શ્રી બહુચર અંબે માત કી જય. રાહુલભાઈએ જે આ પ્રોગ્રામ કર્યો છે, જય બહુચર. જય બહુચર. આ જે પરંપરા ઊભી કરવા માટેનું ખાસ કારણ એ છે કે જ્યારે વ્યક્તિ પોતે આ પ્રકારના પ્રોગ્રામો કરે છે અને કાર્યક્રમ માટે ખૂબ ખર્ચો કરે છે, તો એ બધું કરવા માટેના
એમને જે સંસ્કાર મળ્યા છે અને એના જે સંસ્કાર આપનાર જે માતા પિતા છે એનું પણ એક સન્માન થાય તેની એક મારી ભાવના છે. અને બીજું, જે ડુંગરાવાળીને આપણે પૂજીએ છીએ તો આપણી ઉમરાવાળીને શા માટે ભૂલી જઈએ? માટે કરીને આ એક દરેક જગ્યાએ આ વસ્તુ શરૂ થાય અને એ બાને આપણા ધાર્મિક સંસ્કારો, સામાજિક સંસ્કારો છે કે મા બાપ આપણા પહેલાં છે એ વસ્તુ લોકોને જરી જાગૃતિ થાય માટે એક મેં આ રીતનો પ્રયાસ કર્યો છે. જો તમને પણ યોગ્ય લાગે અને તમે જે પણ જગ્યાએ આ પ્રકારના જે ગરબામાં કે તેમાં જાઓ, ઘરે જ પણ જાઓ, તો ત્યાં પણ થોડુંક આ રીતનું કરાવશો તો એક આપણી સામાજિક જાગૃતિ થશે અને ધાર્મિકતાની સાથે સાથે આ વસ્તુની આજે ખૂબ જરૂરિયાત છે. માટે સૌને વિનંતી છે, જે આપણા મંડળના ગરબાવાળા છે એમને વિનંતી છે કે શક્ય હોય તો આ પ્રયોગ કરજો. જય વંશ. માતુ ભવાની, માતુ ભવાની, માતુ ભવાની, માતુ ભવાની તું શરણે લે રે. હે જગજનની, હે જગદંબા, હે જગજનની, હે જગદંબા. આનંદના ગરબાની રચના, ગરવી ગુજરાતની ભૂમિનું ગૌરવ અને એમાં અમારા અમદાવાદની પાવનકારી ભૂમિ પર આનંદના ગરબાની રચના થઈ. રાજનગરની જ ધામપુર નવીન મધ્યમાં આઈ આદ્ય વિશ્રામ જાણે જગબદ્ધેમાં. અમદાવાદની અંદર એસટી બસ સ્ટેન્ડ છે, ત્યાંથી ગીતા મંદિર જવાના રોડ ઉપર ભુલાભાઈ પાર્ક 4 રસ્તા પાસે માં બહુચરનો ગોખ આવે છે. આ આનંદના ગરબાની રચના ત્યાં થયેલી. વિક્રમ સંવત 1696 ની અંદર આસો મહિનાની અષ્ટમી, દુર્ગાષ્ટમી, નવરાત્રીની આઠમ, બ્રાહ્મણ પરિવાર હરિરાય ભટ્ટ અને ફુલકોરબાઈના ત્યાં બે જોડિયા બાળકોનો જન્મ થયો, જેમનું નામાભિધાન કરવામાં આવ્યું વલ્લભરામ અને ધોળારામ. વલ્લભરામ બે થયા. એક વૈષ્ણવ સંપ્રદાયની અંદર જેના હવેલી સંગીતની અંદર જેના પદ ગવાય છે, અને આ વલ્લભરામ એટલે કોણ? મા જગદંબાના પરમ ઉપાસક, જે આપણે માતાજીની આરતીમાં પણ કહીએ છીએ કે ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા, ભટ્ટ વલ્લભને રાખ્યા તુમ ચરણે રહેવા, જયો જયો માં જગદંબે. એ આ વલ્લભરામ. 5 વર્ષની ઉંમર થતા બંને બાળકોને આશ્રમમાં ભણવા માટે મૂક્યા. એ વખતે આશ્રમો ચાલતા હતા, અત્યારે શાળાઓ ચાલે. એ વખતે 5-5 વર્ષે ભણવા મૂકતા હતા, અને અત્યારે બહેનોને પૂછ્યું હતું બાળકોને કેટલા વર્ષે ભણવા મૂકો છો? હે 3 વર્ષે. એટલે 2 વર્ષનું બાળકોનું બાળપણ આપણે બધા ભેગા થઈને ખોયું એ વાત તો નક્કી ને. અને એ વખતે 5 વર્ષે આવા નાના નાના ટાઉનની અંદર તો 7-7 વર્ષે ભણવા મૂકતા હતા. મા બાપ એમ કે હજી બિચારા રમવાની ઉંમર છે, રમવા દો. એ વખતે જ્યારે શાળામાં ભણવા મૂકે ત્યારે પાડોશીનો કોઈ માણસ જઈને સ્કૂલમાં મૂકી આવે ને તો દાખલ એને પ્રવેશ મળી જતો હતો. અને અત્યારે બાળકોને પ્રવેશ માટે કોને જવું પડે? કોઈ જતું નથી લાગતું. કોને જવું પડે? મા બાપને. એમના ઇન્ટરવ્યુ લેવા આવે. પછી પેલા દીકરાના ઇન્ટરવ્યુ લે. હવે એનામાં બુદ્ધિ હોય તો પછી તમને શું કરવા? એ કરાવડાવે. 3 વર્ષના બાળકમાં શું બુદ્ધિ હોય, શું બોલે? માતા પિતાએ બિચારા રોજ મહેનત કરીને ગોખાયું હોય બોલે. અને એ બાળકને એ માતા પિતાનો ઇન્ટરવ્યુ લે, બાળકનો ઇન્ટરવ્યુ લે, ને પછી જ્યારે પ્રવેશ મળે ને, બાળકને શાળામાં પ્રવેશ મળી ગયો એટલે એના મા બાપ શું ખબર છે? હાસ, અમે તો છૂટ્યા. ઓ, તમને તમારા મા બાપ આવું કરતા હતા? 5-5, 7-7 વર્ષ સુધી ઘરમાં રાખતા હતા, તોય ક્યારે નથી કહ્યું કે બાળકને છૂટ્યા અમે. આ તો 3 વર્ષ હા છૂટ્યા, બેનના સાહેબના માથે. હો,
એ બાળકોનું બાળપણ આપણે બધાએ ભેગા થઈને કહ્યું. આ બંને બાળકોને 5 વર્ષની ઉંમરે આશ્રમમાં ભણવા માટે મૂક્યા. આશ્રમના એમના ગુરુજી પરમાનંદ બ્રહ્મચારી, જે આદિગુરુ શંકરાચાર્ય દ્વારકાની અંદર જેની પીઠ છે, એમના દંડી સ્વામી શિષ્ય દ્વારા એમને ખબર પડી. वो थे द्वारका में, लेकिन उसको मालूम पड़ गया कि अहमदाबाद की ये पावनकारी भूमि में 2 ब्राह्मण के लड़के हैं, वो जगदम्बा के परम उपासक है. ये वक्त जानता था ऋषि मुनियों की परंपरा. ध्यान देजो, હમણાં જ મેં શ્રીમદ દેવી ભાગવતનું પારાયણ વાંચ્યું. 9 દિવસ સુધી વ્યાસપીઠ પર બેસવાનો મને મોકો મળ્યો. શ્રીમદ દેવી ભાગવતની અંદર એટલું બધું લખ્યું છે. વેદ વ્યાસીએ જે 18 મહાપુરાણો રચ્યા, એમાં ભાગવત, શ્રીમદ ભાગવતનું આપણે અત્યારે વધારે ચારે બાજુ વર્ચસ્વ ચાલે છે. એનું કારણ શું એ અંદર શ્રીમદ દેવી ભાગવતજીની અંદર બતાવેલું છે. વેદ વ્યાસીએ શ્રીમદ ભાગવતની રચના કરી, એમાં પણ 18,000 શ્લોક અને 12 સ્કંદ. શ્રીમદ દેવી ભાગવતની રચના કરી, એમાં પણ 12 સ્કંદ ને 18,000 શ્લોક. પણ શ્રીમદ દેવી ભાગવતજીની અંદર એમ લખ્યું છે કે ભગવાન કૃષ્ણએ નો અવતાર કેમ ધારણ કરવો પડ્યો, મત્સ્ય, કચ્છ, વરાહ, ઋષિ, વામન, આ બધા અવતાર કેમ વિષ્ણુએ ધારણ કરવા પડ્યા, બ્રહ્માજીએ કેમ ધારણ કર્યા, શિવજીએ કેમ અવતારો ધારણ કર્યા, એ બધી વાત શ્રીમદ દેવી ભાગવતની અંદર બતાવી છે કે આ પરાંબા આદ્ય શક્તિ જગદંબાની શક્તિ ના હોત તો એ અવતાર થવાની શક્યતા જ નથી. ભાઈ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય દેવો પરાધીન છે. એ જગદંબાના રાજ, જગદંબા કહે ને એ પ્રમાણે આ સંસાર ચાલે છે. ધ્યાન દેજો. એટલે શક્તિની શક્તિ એટલે શ્રીમદ દેવી ભાગવત વાંચજો. એમાં લખ્યું છે કે કલિકાલની અંદર જે માણસો બધા જીવે છે ને, એમાં હું તમે બધા આવી ગયા. જે શ્રીમદ દેવી ભાગવત જગદંબાનું આરાધના નથી કરતો, પરાંબા આદ્ય શક્તિના ચરણોમાં નથી જતો, એને યાદ નથી કરતો, એ માણસનો વાસ નર્કમાં લખેલો છે. શ્રીમદ દેવી ભાગવતનું પ્રમાણ છે. એટલે ક્યારે પણ પોતાના ઈષ્ટદેવી, કુળદેવી જેની પણ આરાધના કરતા હો ને, એની સતત આરાધના કરતા રહેજો. કારણ કે જગતની અંદર જે સંસાર ચાલે એ કેવલ શક્તિની શક્તિ દ્વારા ચાલે છે. જો આ શક્તિ ના હોત તો આ સમગ્ર સંસારનું શું થાત. લખ્યું છે અંદર કે જ્યારે ચારે બાજુ પાણી હતું, કશું નતું, અને એ વખતે સૃષ્ટિની રચના કરવા માટે માં જગદંબાએ આ 3 દેવોને પ્રગટ કર્યા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને એ જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશને જ્યારે સૃષ્ટિ રચવા માટે કર્યું અને પછી એ વિચાર કરે છે ભગવાન નારાયણ, વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સુરામી. ભગવાન નારાયણ એક વડના પાંદડા નીચે વિચાર કરે છે કે હું ક્યાંથી અહીં આવ્યો. અને એ માટે પછી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને માં એમ કહે છે કે આવો વિમાનમાં હું તમને બતાવું તમે ક્યાંથી આવ્યા. અને ત્રણેયને લઈ જાય છે પોતાના મણિદીપની અંદર. અને મણિદીપની અંદર લઈ જાય ત્યારે બ્રહ્માંડ જેવું બ્રહ્માંડ, જ્યાં બીજા બ્રહ્માજી બેઠા છે, ઇન્દ્ર રાજાની નગરી બતાવી, ભગવાન નારાયણનો વૈકુંઠ લોક બતાવ્યો, ભગવાન શિવજીનો કૈલાસ લોક બતાવ્યો. ત્રણેય દેવો અતરફ પામ્યા, અમે તો અહીં છીએ. અને આ બીજું કોણ છે? એ કેવલ જગદંબા. અને મણિદીપના જ્યારે એમને પ્રવેશ કરવામાં આવ્યો ને માના દર્શન કરવા માટે, ત્યારે પહેલા તો 3 દેવોને સ્ત્રી વેશે ધારણ કરી દીધા. અને સ્ત્રી વેશ બન્યા પછી મણિદીપમાં માં ભુવનેશ્વરીના દર્શન કરવા માટે જ્યારે લોકો મણિદીપના 18મા કિલ્લામાં પ્રવેશ કર્યો, ત્યારે માં જગદંબાએ પોતાના જમણા ચરણોની નખની અંદર જ સમગ્ર બ્રહ્માંડ બતાવી દીધું. આ એ શક્તિ છે ભાઈ. માટે ક્યારેય કોઈ શક્તિને ભૂલશો નહીં. જો તમારે જીવન જીવવું હોય તો કેવલ શક્તિની આરાધના કરજો. જો જીવનમાં તમને ક્યાંય તકલીફ નહીં આવે. આ શ્રીમદ દેવી ભાગવતનું પ્રમાણ છે. અને આ મેં 9 દિવસ દેવી ભાગવત વાંચી, એમાં એક દિવસ એવો નહીં હોય કે આનંદનો ગરબો મેં નહીં ગાયો હોય. આની અંદર જેટલું રહસ્ય ભર્યું છે બધું શ્રીમદ દેવી ભાગવતને લગતું છે. ધ્યાન દેજો. આ ભટ્ટ વલ્લભ ધોળાને કોઈ કમ ન માનતા. માની કૃપા ઉતરીને એ ક્યારે ઉતરે કે એમણે જગદંબાની પરમ કૃપાળુ એ મેળવવા માટે, એની કૃપા મેળવવા માટે ક્યારે એમણે કેટલી બધી કષ્ટ સહન કર્યા હશે. તો એ માની કૃપાથી આ આનંદના ગરબાની રચના ભટ્ટ વલ્લભ ધોળાએ કરી. કેવી રીતના કરી એની વાત. બંને બાળકોને આશ્રમમાં ભણવા માટે મૂક્યા. 7-8 વર્ષની ઉંમર થતા બ્રાહ્મણોના બાળકો એટલે એમને યજ્ઞોપવિત સંસ્કાર, ઉપનયન સંસ્કાર, અગ્નિ, જ્યારે એમને યજ્ઞ પવિત્ર દેવામાં આવે, યજ્ઞોપવિત દેવામાં આવ્યું. અને એ વખતે એમના ગુરુજીએ અગ્નિ સંસ્કાર દ્વારા અગ્નિના દેખતા એમણે કાનની અંદર એક વેદ ગાયત્રીનો મંત્ર આપ્યો અને બીજો એમણે ગુરુ મંત્ર આપ્યો.
અને એ ગુરુ મંત્ર કોનો હતો? આ બાલા ત્રિપુર સુંદરીમાં બહુચર, એનો બીજ બાલા યંત્રનો મંત્ર ઓમ ઐમ ક્લીમ સૌહ, જેની અંદર મહાકાલી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતી ત્રણે દેવીનો વાસ બતાવવામાં આવ્યો. જેમ ચંડી પાઠની અંદર આવતો બીજ નવા યંત્રનો મંત્ર ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાઈ વિચય, એમ આ બાલા ત્રિપુર સુંદરીમાં બહુચર એનો બીજ બાલા યંત્રનો મંત્ર જેના શબ્દો હતા ઓમ ઐમ ક્લીમ સૌહ. આ બધું દેવી ભાગવતની અંદર પ્રમાણ આવે છે. 9 દિવસ સાંભળવું પડે, ધ્યાન દેજો. તો બંને બાળકોએ મંત્રને ઝીલી લીધો. 1 વર્ષ 2 વર્ષના વાણા વાયા. હવે એમનો મંત્રમાં ધ્યાન છે. એમના ગુરુજીએ કહ્યું કે આ બાળકોમાં વિદ્યા નહીં ચડે, ઘેર મોકલી દીધા. આ બાજુ મા બાપને થોડું દુઃખ થયું, પણ એ પણ માં જગદંબાના પરમ ઉપાસક હતા એટલે કહ્યું કે હશે જેવી માની મરજી. બરાબર બંને બાળકો 24 કલાક આ મંત્રનો જાપ કરી રહ્યા છે. ઓમ ઐમ ક્લીમ સૌહ, ઓમ ઐમ ક્લીમ સૌહ, ઓમ ઐમ ક્લીમ સૌહ, ઓમ ઐમ ક્લીમ સૌહ. બરાબર બંને બાળકોની ઉંમર 13 વર્ષની થવા આવી. માતા પિતા તીર્થયાત્રા કરવા માટે ગયેલા. અંધારા ઓરડાની અંદર બંને બાળકો જાપ કરી રહ્યા છે અને એ જ જાપના પ્રભાવથી અચાનક એ અંધારા ઓરડાની અંદર દૈદીપ્યમાન પ્રકાશ રેલાયો. સૂર્યનારાયણનું તેજ જેની આગળ ઝાંખું પડ્યો, દૈદીપ્યમાન પ્રકાશ. બંને બાળકો પ્રકાશનું પુંજ ઝીલી નથી શકતા. આંખ આગળ આડો હાથ રાખીને પ્રકાશનું પુંજ ક્યાંથી આવે છે અમારાથી જીરવાતો નથી. અને જ્યારે આ બંને બાળકોએ આ વાત કરી એટલે પ્રકાશનું પુંજ ધીરે 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 પાછું ખેંચાવા માંડ્યું. પ્રકાશનું પુંજ જ્યાં પાછું ખેંચાયું ત્યારે એમની સામે એક શક્તિ સ્વરૂપ પૂછે, મયુર કુકુટોર દે, મહાશક્તિ ધરેન દે, કૌમારી સંસ્થાને નારાયણી નમસ્તે. બંને બાળકોએ હાથ જોડીને પૂછ્યું, કોણ છો તમે? અને એ જ વખતે માં ભવાની બાલા ત્રિપુર સુંદરીમાં બહુચરે કહી દીધું કે હું તમારી માં છું. બંને બાળકોએ કહ્યું કે અમારા માતા પિતા તો તીર્થયાત્રા કરવા માટે ગયા છે. એ તો તમારા જન્મના દાતા. જ્યારે હું તો રાજેશ્વરી, જગપીઠાધીશ્વરી, મહામાંડલેશ્વરી, 33 કરોડ દેવતાઓની દેવી, 14 ભુવનેશ્વરી ની માતા બાલા ત્રિપુર સુંદરીમાં બહુચર છું. અને બહુચર છું એ શબ્દ સાંભળતાની સાથે જ બંને બાળકો માના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સાષ્ટાંગમ પ્રણતિ સ્તુતિર બહુવિધ ये तत्समत्समया संकल्पेन समर्पितम तव विभो पूजा गृहाण प्रभो. બંને બાળકો માના ચરણોમાં ઝૂકેલા છે અને માના ચરણોમાં જ્યાં ઝૂક્યા એટલે મારો પ્રેમ ભરેલો હાથ બંને બાળકોના મસ્તક પર ફરી રહ્યો છે. આ માનો પ્રેમ છે. માં જેવી દયાળુ દેવી કોઈ નથી. એક વખત ગબ્બર ગઢના ડુંગરે જાઓ, આરાસુર જાઓ, ચુવાણ ચોક જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, ભાવનગર જાઓ, એના ચરણોમાં જઈને તમારા હૃદયની વેદના વ્યક્ત કરો. માં ક્યારેય પોતાના દીકરાની આંખમાં આંસુ જોઈ શકતી નથી. પુત્ર કપુત્ર થાય, માતા ક્યારેય કુમાતા નથી થતી. અને એટલે જ આદિગુરુ શંકરાચાર્યએ લખી કાઢ્યું કે કુપુત્રો જાયત ક્વચિદપી કુમાતા ન ભવતી. માં જેવી દયાળુ દેવી કોઈ નથી ભાઈ. અને એટલે જ આપણે સંસારમાં પણ કહીએ છીએ ને કે માં એ માં, બાકી વગડાના વાહ. હમણાં જોયું ને તમે, માં ને બાપ બેઠા હતા, હે પોતાના દીકરા અને દીકરાઓની વહુને જ્યાં નમતા જોઈએ એટલે એમના હૃદયમાં એક આનંદ પ્રગટ થયો કે મારા સંસ્કાર જે આપ્યા ને એ ઉગી નીકળ્યા. ધ્યાન દેજો, આ કેવલ માની કૃપા. અને એટલે જ કહ્યું માં એ માં, બાકી વગડાના વાહ. એક કવિએ તો ત્યાં સુધી લખ્યું કે जिसको नहीं देखा हमने कभी, जिसको नहीं देखा हमने कभी, उस चीज की जरूरत क्या होगी, ऐ मां तेरी सूरत से बढ़कर भगवान की सूरत क्या होगी. અને એટલે જ આપણે કહીએ છીએ ને કે તું કિતની અચ્છી ગય, તું કિતની ભોલી ગય, પ્યારી પ્યારી ગય ઓ માં, ઓ માં, ઓ तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ कि ये जो दुनिया है फूल और कांटे है, तू बनवारी है ओ माँ, ओ माँ, ओ माँ.
ગુજરાતી માનો ભક્ત ગબ્બરના ડુંગરે ગયો હશે અને માનું સ્વરૂપ જોઈને એના મુખની અંદરથી શબ્દો નીકળ્યા અને એના શબ્દો શું હતા? અહીંયા માં અંબાનું સ્થાન છે તો એને પણ યાદ કરી અને માને કહીએ ઓ